નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. વેક્સિન બનાવવાની કંપની ભારત બાયોટેકે કર્યો દાવો. વૈશ્વિક માપદંડો ઉપર સંપૂર્ણ રીતે સચોટ અને અસરકારક છે સ્વદેશી વેક્સિન. વિશ્વના 12 દેશોમાં ચાલી રહ્યું છે પરીક્ષણ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને અને ભાજપે બંને રસી ઉભા થઈ રહેલા સવાલોનો આપ્યો જવાબ. કહ્યું કે વેક્સિનના આપાતકાલીન ઉપયોગ માટેનું જુદા જુદા માનાંકોને આધારે અપાયું છે લાયસન્સ. વેક્સિનના નામે વિપક્ષ ભ્રમ ફેલાવીને દેશના લોકોનું કરી રહ્યો છે નુકસાન. પાંચમી જાન્યુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 રસીકરણની પ્રથમ ડ્રાય રન યોજાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરો માટે ડ્રાય રન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સંયુક્ત કરી હાથ ધરાશે પ્રક્રિયા. રાજ્યમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ. રવિવારે નોંધાયા 715 કેસ, 938 દર્દીઓ થયા સાજા તો 4 દર્દીઓના થયા મૃત્યુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ જિલ્લાના નાગરિકો માટે ₹47 કરોડની પાણી પુરવઠા યોજનાનું કર્યું ખાતમુહૂર્ત. આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આહવા ખાતે હાટ બજાર અને વોકેશનલ ટ્રેનિંગ કેન્દ્રનું કર્યું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ મટીરિયોલોજી કોન્ક્લેવનું કર્યું સંબોધન. કહ્યું ભારત 1 સેકન્ડના 1 અબજમાં હિસ્સા સુધી માપવામાં બન્યું છે આત્મનિર્ભર. નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબ, નેશનલ ઓટોમેટિક ટાઈમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યનો કરાવ્યો પ્રારંભ. વેક્સિન મંજૂરી અંગે પ્રધાનમંત્રીએ કહ્યું દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન પ્રોગ્રામનો થશે પ્રારંભ. બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત. કમલમમાં પ્રદેશના ટોચના નેતાઓ સાથે કરી બેઠક. સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને લઈને કરવામાં આવી ચર્ચા. આવતીકાલે આરએસએસના વડા મોહન ભાગવત સાથે કરશે સમન્વય બેઠક. આંદોલન ચલાવી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર દ્વારા યોજાઈ વાતચીત. બે મહત્વપૂર્ણ મુદ્દાના ઉકેલ માટે યોજાયેલી બેઠકમાં ન આવ્યો કોઈ ઉકેલ. હવે પછીના તબક્કાની બેઠક 8મી જાન્યુઆરીના રોજ થશે. 8મી તારીખે ઉકેલ આવે તેવી સરકારને આશા. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કડકડતી ઠંડી. નવસારી, તાપી સહિતના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ માવઠાથી ખેડૂતોની વધી ચિંતા. તો ઉત્તર ભારતમાં વરસાદ બાદ વધ્યો ઠંડીનો પ્રકોપ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે યુપી, રાજસ્થાન, હરિયાણા સહિત દિલ્હીમાં વરસાદની આગાહી. આજે બ્રેઇલ લિપિના શોધક લુઈ બ્રેઇલની 112મી જન્મજયંતિ. દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂરદર્શન દ્વારા આ દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ દક્ષાબેન ઠક્કર દ્વારા કરાવાશે સમાચાર વાંચન. જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. ભારત બાયોટેકના એમડી ડોક્ટર કૃષ્ણા ઇલ્લાએ જણાવ્યું છે કે ભારત બાયોટેકની કોવેક્સિન ફાઇઝરની રસી કરતાં સહેજે ઊણી ઉતરે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે વેક્સિન નિર્માણમાં અમારો પૂરતો અનુભવ છે અને અમે ઘણું સંશોધન કર્યું છે. અમારા સંશોધન લેખ ઘણા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન જર્નલમાં છપાયા છે. તો અમે 12 દેશમાં ક્લિનિકલ ટ્રાયલ પણ કર્યું છે. ભારતે જ સૌથી પહેલા ઝીકા વાયરસની ઓળખ કરી હતી. અમારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. અમે સાબિત કર્યું છે કે ભારત સંશોધન કરી શકે છે, નકલ નહીં. Many people just talking about gossiping, everything in a different direction to just backlash on the Indian companies. That is not right for us. We don't deserve that. You look at Pfizer, they have 5 publications, Pfizer. AstraZeneca, 8 publications. Moderna, 3 publications. Sputnik, 1 publication. CanSino, 2 publications. Sinopharm, 1 publication. Sinovac, 2 publications. Bharat Biotech, 5 publications. We are no way inferior to Pfizer in terms of publication. All international. Oh, they asked, where is the public domain? It's there in the internet. Somebody has to go and see that, read it, and then come back and ask the questions.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નેશનલ એટોમિક ટાઇમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યને રાષ્ટ્ર સમર્પિત કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પર્યાવરણ સંબંધિત પ્રયોગશાળા નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબોરેટરીનો પણ શિલાન્યાસ કર્યો હતો. તો 2 વેક્સિનની ભેટ મળતા પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. જોઈએ એક રિપોર્ટ. CSIR અને NPL દ્વારા આયોજિત 75માં મેટ્રોલોજી કોન્ક્લેવમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નવા વર્ષના પ્રારંભમાં જ દેશવાસીઓને સારા સમાચાર મળ્યા છે. દેશને એક સાથે 2 વેક્સિનની ભેટ મળતા કોરોના સામેની લડાઈમાં મદદ મળશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં ભારતમાં વિશ્વનો સૌથી મોટો કોવિડ વેક્સિન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે દેશના લોકોને વૈજ્ઞાનિકો પર ગર્વ છે. नया साल अपने साथ एक और बड़ी उपलब्धि लेकर आया है. भारत के वैज्ञानिकों ने एक नहीं दो मेड इन इंडिया कोविड वैक्सीन विकसित करने में सफलता पाई है. भारत में दुनिया का सबसे बड़ा कोविड वैक्सीन प्रोग्राम भी शुरू होने जा रहा है. इसके लिए देश को अपने वैज्ञानिकों के योगदान पर बहुत गर्व है. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવા દાયકામાં આ શુભારંભ દેશનું ગૌરવ વધારનાર છે. તેમણે કહ્યું હતું કે આજે વૈશ્વિક નવાચાર રેન્કિંગમાં ભારત ટોચના 50 દેશોમાં સામેલ છે. ભારતમાં ઉદ્યોગ અને સંસ્થાનોની વચ્ચે સહયોગને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. पिछले 6 सालों में देश ने इसके लिए नए सिरे से फ्यूचर रेडी इकोसिस्टम बनाने की दिशा में काम किया. आज भारत ग्लोबल इनोवेशन रैंकिंग में दुनिया के टॉप 50 देशों में पहुंच गया है. देश में आज बेसिक रिसर्च पर भी जोर दिया जा रहा है और पीयर रिव्यूड साइंस एंड इंजीनियरिंग पब्लिकेशंस की संख्या में भारत दुनिया के टॉप 3 देशों में है. પ્રધાનમંત્રીએ સંબોધનમાં વધુ કહ્યું હતું કે ભારત 1 સેકન્ડના 1 અબજમાં હિસ્સા સુધીને માપવામાં આત્મનિર્ભર બન્યું છે. તેમણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને ધ્યાનમાં રાખીને નવા બેન્ચમાર્ક રચવાની દિશામાં આગળ વધવા માટે આહ્વાન કરીને કહ્યું હતું કે ડ્રોન અગાઉ યુદ્ધ માટે બનાવાયા હતા, પરંતુ આજે તેનાથી સામાનની ડિલિવરી અને ફોટોગ્રાફી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રીએ ઇસરોના નાવિક એપના ઉપયોગ ઉપર પણ ભાર મૂક્યો હતો. वर्ष 2022 में अपनी स्वतंत्रता के 75 वर्ष पूरे कर रहा है. वर्ष 2047 में 2047 में हमारी आजादी के 100 वर्ष होंगे. इस टाइम पीरियड में हमें आत्मनिर्भर भारत के नए संकल्पों को ध्यान में रखते हुए नए मानकों, नए पैमानों, न्यू स्टैंडर्ड्स, न्यू बेंचमार्क्स को गढ़ने की दिशा में आगे बढ़ना ही है. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અંગે વાત કરતા જણાવ્યું હતું કે આપણે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિ પણ થાય. તેમણે કહ્યું કે આપણે ગુણવત્તા અને વિશ્વસનીયતાના આધારે બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જોકે તેની સાથે સાથે કોરોના ટેસ્ટ સતત થઈ જ રહ્યા છે. નર્મદા જિલ્લામાં આજે કરવામાં આવેલા 355 ટેસ્ટમાંથી 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા, તો વડોદરામાં નવા 87 કેસ નોંધાયા હતા, જ્યારે મોરબીમાં 5 કેસ નોંધાયા હતા. કોરોના ટેસ્ટિંગની સાથે સાથે કોરોના અંગે જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. ગત રોજ અમદાવાદમાં સૌથી વધુ 151 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 151 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 127 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 151 દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં 76 નવા કેસ અને 77 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
નર્મદા જિલ્લામાં આજે કોરોનાના કુલ 355 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે પૈકી 9 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. હવે નર્મદા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવનો આંક 1760 જેટલો થયો છે. જો કે સારી બાબત એ પણ છે કે અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં 1733 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે અને હવે 24 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જેઓ કોરોના પોઝિટિવ છે. વીતેલા 24 કલાક દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 3682 જેટલા કેસ છે તેના ટેસ્ટ કરવામાં હતા, જેમાંથી 77 સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે, જેમાંથી 59 શહેરી વિસ્તારના છે જ્યારે 28 ગ્રામ્ય વિસ્તારના છે. એક મોત થતાં મોતની સંખ્યા 238 પર પહોંચી છે, જ્યારે 115 જેટલા દર્દીઓ સાજા થતા અત્યાર સુધી વડોદરામાં 20,090 જેટલા દર્દીઓ સાજા થયા છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી 3150થી વધુ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2800થી વધુ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને હાલ 100થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા છે. અને આજની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. 5મી જાન્યુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 રસીકરણનો પ્રથમ ડ્રાય રન એટલે કે પૂર્વાભ્યાસ યોજાશે. આ ડ્રાય રન અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરો માટે યોજાનાર છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ રૂબરૂ હાજર રહીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર ડ્રાય રનનું આયોજન થશે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ, સફાઈ કર્મીઓ મળીને 7000 જેટલા સ્ટાફને ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલ નિયમ મુજબ અને રાજ્ય સરકારના દિશા નિર્દેશોનું ચુસ્તપણે અમલીકરણ કરીને સમગ્ર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રસી આપવામાં આવેલ વ્યક્તિને હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલ અલાયદા રૂમમાં અડધાથી 1 કલાક માટે આઇસોલેટ કરવામાં આવશે, જેમાં ટીમ દ્વારા સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુરતની 1 દિવસીય મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે સુરતના હજીરા ખાતે L&T કંપની દ્વારા આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ ખાતે નિર્મિત K9 વજ ટેન્કનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ઓરિસ્સાના પારાદીપ માટે નવનિર્મિત ઇથિલિન ઓક્સાઇડ રિએક્ટરને L&Tના મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ ખાતેથી ફ્લેગ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે સુરતનું હજીરા L&T યુનિટ આત્મનિર્ભર ભારતનું જીવતું જાગતું ઉદાહરણ છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી L&T કંપનીએ સ્વદેશી ટેન્ક બનાવી નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તો વેક્સિન બાબતે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. प्रधानमंत्री आवास योजना हो या अन्य किसी योजना में सस्ते दरों में घर बना के किराए पे श्रमिकों को देने के लिए भी व्यवस्था किया जा रहा है. ये सारे काम सराहनीय है. सूरत म्युनिसिपल कॉरपोरेशन पिछले दिनों में भी इस प्रकार की अच्छा काम किया है. ये देश की एक नया मॉडल ये लोग करने वाले हैं. उनको बहुत बहुत बधाई. और हम जैसे प्रांत के लोग, उड़ीसा हो, बिहार हो, उत्तर प्रदेश हो, यहाँ के लोगों को उससे ज़्यादा फायदा मिलेगा. जिनको भारत की वैज्ञानिकों पे भरोसा नहीं है, जिनको भारतीयों की शक्ति पे भरोसा नहीं है, ऐसे बेबुनियाद बात ये सब करते हैं. वैक्सीन हमारी वैज्ञानिकों की और हमारी मेडिसिन बनाने वाले कंपनियों की जो भारतीय है, उनकी विशेष उपलब्धि है. आज देश की नागरिक उसको स्वागत करता है. प्रधानमंत्री जी की इस पहल को, इस तोहफा को देश के लिए स्वीकार करता है. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. વધો 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 મારે સંગ, વધો 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 મારે સંગ, વધો 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 વધો
કંઈક આ જ રીતે બાળકોની સાથે સાથે વિકસે છે LICના ચિલ્ડ્રન્સ પ્લાન્સ, જે આપે આકર્ષક વળતર બાળકોના વિકાસના દરેક તબક્કામાં. વધો 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 મારે સંગ. Come on boys, let's go practice. અરે ઉભો રે યાર, મારા બેંક એકાઉન્ટમાં ખોટી એન્ટ્રીનો પ્રોબ્લેમ છે. તો બેંકમાં ફરિયાદ નોંધાવ ને. બેંકને લખીને 1 મહિનો થઈ ગયો, પણ તેઓ ગુગલી પર ગુગલી નાખી રહ્યા છે. તો RBI ના બેન્કિંગ લોકપાલને આની જાણ કર. તો હું સમજાવું છું. જેમ ક્રિકેટમાં થર્ડ અમ્પાયર, એમ RBI નો બેન્કિંગ ઓમ્બડ્સમેન. RBI કહે છે, જો બેંક તમારી ફરિયાદનો 1 મહિનામાં ઉકેલ ન લાવે, તો RBI ના બેન્કિંગ ઓમ્બડ્સમેન પાસે ફરિયાદ કરો. આ છે RBI નો તમારી ફરિયાદ ઉકેલવાનો સરળ માર્ગ, એ પણ મફત. સમજાયું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. દારૂને હું ચોરી અને વેશ્યાવૃત્તિ કરતા પણ નિંદનીય ગણું છું. શાક કરડે તો માત્ર શરીરને નુકસાન કરી શકે છે, પણ દારૂનું વ્યસન તો શરીરની સાથે સાથે એની અંદર રહેલા આત્માને પણ બગાડે છે. દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા મળશે. નશાબંધી વિભાગ દ્વારા જનહિતમાં પ્રસ્તુત. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં પ્રથમ તબક્કાની વેક્સિન આપવાની શરૂઆત થવાની છે, ત્યારે નવસારી જિલ્લામાં કોરોના વેક્સિન આપવા માટે આરોગ્ય તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. નવસારી શહેર જિલ્લા માટે વેક્સિનેશનની ખાસ પ્રકારની સિરિંજના સંગ્રહ માટે ILR અને ડીપ ફ્રીઝની વ્યવસ્થા કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આવેલી સરકારી શાળામાં ઉપલબ્ધ ઓરડાઓ અને પ્રાથમિક સુવિધા સાથે 997 વેક્સિન સેન્ટર ઊભા કરવામાં આવશે. આ વેક્સિન સેન્ટરમાં 9,542 લોકોને તબક્કાવાર વેક્સિન આપવામાં આવશે. ટોટલ વેક્સિન જે આપવાનું થાય છે એના તૈયારીમાં ટોટલ 4 ફેઝમાં વેક્સિનની માહિતી તૈયાર કરવાની છે. પ્રથમ તબક્કામાં સરકારી અને પ્રાઇવેટ આરોગ્ય કર્મચારીઓની ડેટાબેઝની યાદી તૈયારી કરવાની રીતે આશરે 10,000 જેટલા આઈડેન્ટિફાઈ કરી અને પૂર્ણ કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ કે જેવા ડિપાર્ટમેન્ટ્સ જેમ કે પોલીસ વિભાગ છે, નગરપાલિકા વિભાગ છે, રેવન્યુ વિભાગ છે, કે જે લોકો કન્ટેનમેન્ટની કામગીરી સાથે સંકળાયેલા હતા, એ બધા વિભાગોની પણ યાદી તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારબાદના ત્રીજા તબક્કામાં જે કવર કરવાના થાય છે કે 50 વર્ષથી મોટી ઉંમરના લોકો, તે તમામને કવર કરવાની યાદી 96% જેટલી કવર અત્યાર સુધીમાં ઓળખી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વેક્સિન અંગે કહ્યું કે દેશની 2 કોરોના વેક્સિનને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી મળી છે, જેને લઈને વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. પરંતુ વિપક્ષ આપણા વૈજ્ઞાનિકોની સફળતાની પ્રશંસા નથી કરી શકતું. તે આ સાથે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોરોના વેક્સિન અંગે આજે પત્રકાર પરિષદ યોજી હતી. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિનને લઈને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષ આ વેક્સિન પર પ્રશ્નો ઉઠાવી રહી છે. આનાથી દેશના વૈજ્ઞાનિકોના આત્મવિશ્વાસને હાનિ પહોંચશે. जब ये वैक्सीन आया है, कोविड पर प्रहार होगा, 2 वैक्सीन आए हैं, उनके प्रोटोकॉल के विषय में देश के वैज्ञानिकों ने बात भी की है, ICMR ने बात की है, डायरेक्टर कंट्रोलर जनरल ऑफ ड्रग्स ने बात की है, उन सब ने बात की है. 2 प्रजाति परेशान है वैक्सीन आने के बाद. कोरोना वायरस बहुत परेशान है और कांग्रेस पार्टी बहुत परेशान है. समझ में आ रहा है कोरोना वायरस क्यों परेशान है, क्योंकि कोरोना वायरस के दिन अब गिने चुने रह गए हैं. कांग्रेस क्यों परेशान है, इसका जवाब कांग्रेस को ही देना पड़ेगा. कांग्रेस और कोरोना दोनों परेशान है. अखिलेश जी कह रहे थे ये बीजेपी की वैक्सीन है, मैं वैक्सीन नहीं लगाऊंगा. वैक्सीन कोई बीजेपी की और कांग्रेस की होती है क्या? वैज्ञानिकों ने ये शोध के बाद ये वैक्सीन बनाया है, जन कल्याण के लिए वैक्सीन बनाया है. और आपको जान के खुशी होगी, भारत में आज एक क्षमता है कि बाहर के देश किस प्रकार ये वैक्सीन हिंदुस्तान की फैक्ट्री में निर्माण हो सके, उसके लिए हिंदुस्तान को ऑर्डर दे रही है. और खुद हिंदुस्तान में बैठे कुछ ऐसे लोग हैं, कुछ ऐसी पॉलिटिकल पार्टीज और कुछ ऐसे नेता हैं जो हिंदुस्तान पर ही भरोसा नहीं कर रहे हैं. विश्व भरोसा कर रही है हिंदुस्तान पे. संयुक्त राष्ट्र और WHO
भूरी भूरी प्रशंसा कर रही है हिंदुस्तान की, और यहाँ हिंदुस्तान के नेता राहुल गांधी इत्यादि, अखिलेश जी, ये हिंदुस्तान के खिलाफ बोल रहे हैं। દેશમાં કોરોનાથી સાજા થવાના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેના કારણે સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં 99,46,867 દર્દીઓ સાજા થયા છે, જેના કારણે વર્તમાનમાં રિકવરી રેટ વધીને 96.19% થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.45% પર યથાવત છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,557 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોવિડના સૌથી વધુ સક્રિય કેસો 6 રાજ્યોમાં છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આઈસીએમઆરના આંકડા મુજબ 3 જાન્યુઆરીના રોજ દેશભરમાં 7,35,978 નમૂનાની તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં દેશમાં 17,56,35,761 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. આ દરમિયાનમાં બિહારમાં કોવિડ ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકાર દ્વારા આજથી શાળા કોલેજો શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો સાથે વાટાઘાટોના 7મા તબક્કાની બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સંપન્ન થઈ હતી. આ અંગે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓ સાથે એમએસપીના મુદ્દે ચર્ચા થઈ છે. જોકે હજી આ મુદ્દે કોઈ નિર્ણય આવ્યો નથી અને આ મુદ્દે દરેક બાબતનું ધ્યાન રખાશે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને સરકાર પર ભરોસો છે. હવે આગામી બેઠક 8મી જાન્યુઆરીના રોજ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બંને પક્ષો વચ્ચે ગત 30 ડિસેમ્બરના રોજ બેઠક યોજાઈ હતી, જેમાં 4માંથી 2 મુદ્દાઓ અંગે બંને પક્ષ વચ્ચે સંમતિ સધાઈ હતી. પ્રથમ મુદ્દો પર્યાવરણ સંલગ્ન અધ્યાદેશ અંગે, જ્યારે બીજો મુદ્દો વીજળી બિલનો હતો. તો બેઠક દરમિયાન નરેન્દ્રસિંહ તોમરે કિસાન સંગઠનોને આશ્વાસન આપ્યું હતું કે લઘુત્તમ સમર્થન મૂલ્ય અને બજાર વ્યવસ્થા અગાઉની જેમ જ ચાલુ રહેશે. ખેડૂતોની લઘુત્તમ સમર્થન મૂલ્ય અંગે કાયદો બનાવવા અંગેની માંગણી પર તેમણે કહ્યું હતું કે કૃષિ ઉત્પાદનો અને લઘુત્તમ સમર્થન મૂલ્ય તથા બજાર ભાવની વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. लेकिन आज हम ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમને આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ પ્રદેશ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જેપી નડ્ડા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આવતીકાલે તેઓ સરસંઘચાલક મોહન ભાગવત સાથે સમન્વય બેઠકમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મિટિંગ દરમિયાન આવનારા સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીની તૈયારી એની માહિતી પણ એમણે મેળવી હતી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજી તથા સંગઠન મહામંત્રી શ્રી બીએલ સંતોષજી બંને જણાએ આવનારા દિવસો માટે શું વધુ તૈયારી કરવી જોઈએ એનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. એકંદરે એમણે રિપોર્ટ મેળવ્યા પછી એક સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવનારી સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને જીતવા માટે સક્ષમ છે અને પૂરી તૈયારી કરી લીધી છે. આજે લુઈ બ્રેલની 112મી જન્મજયંતિ નિમિત્તે હવે પછીના સમાચારનું વાંચન પ્રજ્ઞાચક્ષુ દક્ષાબેન ઠક્કર કરશે. દક્ષાબેન, આપનું સ્વાગત છે. આજે લુઈ બ્રેલનો જન્મદિવસ છે, તે નિમિત્તે જૂનાગઢ જિલ્લાના આઈઈડી વિભાગ દ્વારા વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સાથે શિક્ષકો તેમજ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સેમિનારમાં જોડાયેલા પ્રજ્ઞાચક્ષુ મિત મહેતાએ જણાવ્યું હતું કે લુઈ બ્રેઇલે જે લિપિ વિકસાવી તેનાથી અમને બહારની દુનિયાને સમજવાની, ગમતી માહિતીને વાંચવાની પાંખો મળી છે. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પીખોર ગામના વતની અમૃતભાઈ અગ્રાવત પોતાના ગામમાં વર્ષોથી ખેત ઓજારો બનાવે છે. અમૃતભાઈએ બળદની પાછળ બાંધી શકાય તેવા જનક સાતીની શોધ કરી હતી, જેમાં 15 પ્રકારના દાતા રાંપ પાટલી અલગ અલગ અંતરે જોડી જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય તે પ્રમાણે તે બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઘણા ઓજારો બનાવ્યા હતા અને ખેડૂતોને જરૂરિયાત મુજબ બનાવી આપતા હતા. તેમાં પાણી સિંચવાની ગરગડીની પણ અલગ પ્રકારે શોધ કરી હતી, જેમાં દોરડું લોક થઈ જતા પાણીનું પાત્ર કૂવામાં પડી ન જાય તે શોધ બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાયા હતા. હાલ તેમના પુત્ર ભરતભાઈ પણ આ કાર્યને આગળ વધારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અમદાવાદના સહયોગથી કંઈક નવું કરીને ખેતીમાં શોધ સંશોધન કરનારને સહાય કરાય છે. આ ઉપરાંત ખેડૂતોને તથા કારીગરોને અહીં તાલીમ પણ નિઃશુલ્ક અપાય છે. આણંદ જિલ્લાના આંકલોવના આમરોલ ગામમાં સોલર પેનલ સાથે કૃષિ ઉત્પાદન કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીના સંયુક્ત ઉપક્રમે 1.5 હેક્ટરમાં 1 મેગાવોટ સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. બંને પેનલ વચ્ચે રાખવામાં આવેલી જગ્યા વચ્ચે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા પાક લેવામાં આવે છે, જેને ટપક પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે. તેમજ 10 દિવસે સોલર પેનલ ધોઈને તેના પાણીનો પણ ખેતી માટે સદઉપયોગ કરવામાં આવે છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતનો પોતાની જમીનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે માટેનો છે. આ સફળ પ્રયોગ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે તેનાથી આજુબાજુના 11 ગામોને વીજ પુરવઠો મળે છે. સાબરકાંઠાના વડાલી કંપા ગામના ખેડૂતોએ કૃષિ સંશોધન બિલના મુદ્દે સરકારનો આભાર માન્યો હતો. આ ખેડૂતો છેલ્લા 7 વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા તેઓએ સમૃદ્ધ થયા હોવાનો દાવો કર્યો હતો. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં શરૂઆતથી જ ખેત પેદાશના ભાવ નક્કી રહેતા હોય છે, જેના પગલે ઉપજનો સાચો અંદાજ અને સાચી કિંમત મેળવી શકાય છે. વડાલી કંપની ખેડૂતો માની રહ્યા છે કે કોઈ પણ કંપની કોઈ પણ ખેડૂત સાથે વ્યાપારિક કરાર આધારિત ખેતી કરે તો કંપની કરતાં ખેડૂતોને વધુ ફાયદો થાય છે. દક્ષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે હવામાન સમાચાર. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કડકડતી ઠંડી પડી રહી છે. આજે વહેલી સવારથી રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના સોનગઢ, વાલોડ અને વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઠંડીમાં વધારો નોંધાયો હતો, જ્યારે માવઠાએ ફરીથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. તો આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કડકડતી ઠંડી સાથે વરસાદ ખાબકતા લોકોએ બેવડી ઋતુનો સામનો કરવો પડ્યો છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.